बतूल फातह खंदक खैबर कातिल मरकब अंत अमीरुल मुमिनीन व इमामुल मुत्तकीन मौलाना अली इब्न अबी तालिब ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين يا وسي الحسن والخلفاء الحجة أيها القائم المنتظر المهدي يا ابن رسول الله يا حجة الله على خلقه يا سيدنا ومولانا إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله اشفع لنا عند الله يا وجيها عند الله اشفع لنا عند الله يا وجيها عند الله اشفع لنا عند الله أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وفرقانه الحميد وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم ربي إنهن أضللن كثيرا من الناس فمن تبعني فإنه مني ومن عصاني فإنك غفور رحيم صلى الله عليه محمد ગુજરાતીમાં મરસ્યો લખવાની કોશિશ કરું છું. કરબલાનો એ મંઝર કે જ્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એકલા રહી ગયા. બીબી જ્યારે મદીનાથી નીકળી હતી ત્યારે પૂરા ઘરબારની સાથે નીકળી હતી, પણ આજ બીબી ઝૈનબ છે હવે એકલા ને તન્હા છે. ન અબ્બાસ છે ન ઓનો મોહમ્મદ છે. બીબી ઝૈનબ ઉજડી ગઈ કરબલાના જંગલમાં. બીબી ઝૈનબ ઉજડી ગઈ કરબલાના જંગલમાં. તમે મારી સાથે સાથે પઢો, ફક્ત તમને કરબલાના જંગલમાં બોલવાનું છે. બીબી ઝૈનબ ઉજડી ગઈ કરબલાના જંગલમાં. અહસન. બીબી ઝૈનબ ઉજડી ગઈ કરબલાના જંગલમાં. બીબી ઝૈનબ ઉજડી ગઈ કરબલાના જંગલમાં. ઝુલ્મની હદ થઈ ગઈ કરબલાના જંગલમાં. બીબી ઝૈનબ ઉજડી ગઈ કરબલાના જંગલમાં. ભાઈના ગળા પર છુરી ફરતી બેન દેખતી હતી. ભાઈના ગળા પર છુરી
अपनी बहन देखती હતી जल्दी आओ बाबा अली करबलाना जंगलમાં जल्दी आओ बाबा अली करबलाना जंगलમાં बीबी ज़ैनब उजड़ी गई करबलाना बीबी ज़ैनब उजड़ी गई करबलाना जंगलમાં नाना नाना बाचाओ अलवतश पुकारતા હતા नाना नाना बाचाओ अलवतश पुकारતા હતા પણ પાણી કોઈ નથી દેતું કરબલાના જંગલમાં પાણી કોઈ નથી દેતું કરબલાના જંગલમાં બીબી ઝૈનબ ઉજડી ગઈ કરબલાના જંગલમાં એક માની આરઝુ હતી કાસિમની કરે શાદી એક માની આરઝુ હતી કાસિમની કરે શાદી પણ લાશ પાયમાલ થઈ ગઈ કરબલાના જંગલમાં લાશ પાયમાલ થઈ ગઈ કરબલાના જંગલમાં बीबी ज़ैनब उजड़ी गई करबलाना जंगलમાં ज़ाहिर एक शहज़ादी ભાઈઓની સાથે હતી બીબી ઝૈનબ જ્યારે આવી ત્યારે બધાય ભાઈઓ મોજૂદ હતા ज़ाहिर एक शहज़ादी ભાઈઓની સાથે હતી પણ હવે એકલી થઈ ગઈ કરબલાના જંગલમાં પણ હવે એકલી થઈ ગઈ કરબલાના જંગલમાં બીબી ઝૈનબ ઉજડી ગઈ કરબલાના જંગલમાં ઝુલ્મની હદ થઈ ગઈ કરબલાના જંગલમાં મોહમ્મદ વાલે મોહમ્મદ મારા બુઝુર્ગો મારા વડીલો મારા મિત્રો માતાઓ બહેનો અને બચ્ચાઓ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ મજલિસનો આપણો સિલસિલો જારી છે અને આપણે ઘણી બધી વાતો કર્યા ગઈકાલે આપણે એ નુક્તાને પૂરો કર્યા કે અગર સમાજની અંદરમાં સુધારો લઈ આવવો હોય તો જરૂરી છે કે પહેલા 4 કેટેગરીના માણસો સારા થઈ જાય અને એના પછી પોસિબિલિટી આવશે કે સમાજ કોમ અને જમાતની અંદરમાં કંઈ સુધારો પ્રગતિ અને પ્રોગ્રેસ દેખાશે પછી આપણે વાત કર્યા આપણે જોયા સાથે મળીને એક શિયાનો ડેફિનિશન શું હોય છે કુરાન મજીદની અમુક આયતો તમારી સામે પેશ કરવામાં આવી જેમાં આપણે સાથે મળીને જોયું કે આ શિયાનો જે બોલ છે એ આજકાલનો નથી બલકે નબી ઇબ્રાહીમના જમાનામાં પણ આ બોલ આ શિયાનો મો જે છે
એને વાપરવામાં આવ્યો હતો. નબી મૂસાના જમાનામાં પણ શિયાઓની વાત થઈ હતી. હવે આજે જે છે આપણે આજથી ઇમામો અને અહલુલ બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામની એ હદીસોને જોશું ધ્યાનથી, કે જેમાં અહલુલ બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામ એ લોકોના શિયાઓની, અહલે બૈત એ લોકોના પાર્ટીઝાની જે રીતે જે કાલિતે બયાન કર્યા હતા એ લોકોના જમાનામાં, એ કાલિતે શું છે. દર રાતના આપણે ઇમામોની એ હદીસો બયાન કરશું કે જેમાં એક નહીં, ઓછામાં ઓછી 3 અને વધારામાં વધારે 6 કાલિતે હરેક ઇમામ એમના જમાનામાં એના શિયાઓની રીતે બયાન કર્યા છે. અને એ રીતે 3 ઉમર અને સૌથી વધારેમાં વધારે 6 બયાન કર્યા છે. કોઈ ફેરે 6ઠા ઇમામ બયાન કર્યા છે, કોઈ ફેરે 5મા ઇમામ બયાન કર્યા છે, કોઈ ફેરે 8મા ઇમામ બયાન કર્યા છે, તો કોઈ ફેરે 11મા ઇમામ બયાન કર્યા છે. આપણે એ બધાય પોઈન્ટને દેતાઈ વાર નહીં જોઈ, ફક્ત હું તમને એન્યુમેરે કરતો જઈશ. અને એમાંથી જે એસેન્શિયલ હશે, જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે આપણી જિંદગીમાં આપણે અપનાવી શકે, એના ઉપર આપણે વધારે દેતાઈની સાથે ચર્ચા કરશું. પણ આજની વાતને શરૂ કરવા પહેલા એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મને બયાન કરવું હતું. ગઈકાલે મેં આલિમોના વિશે બયાન કર્યું હતું, અને હકીકતમાં આ રસૂલની હદીસ હતી, આપણને લાગતી વળગતી હતી, આપણા સમાજને, આપણી ખોજા કોમને લાગુ પડતી હતી, એટલે મેં બયાન કર્યું હતું. પણ ઘણી ફેરે પ્રોબ્લેમ શું થાય છે તમને ખબર છે? આ મજલિસો જે ઉતરે છે એને યુટ્યુબમાં નાખવામાં આવે છે, પૂરી દુનિયાની અંદરમાં જોઈ છે, એમાં કોઈ જાતનો વાંધો નહીં. પણ ઘણી ફેરે થાય છે એવું કે આપણે મૌલાના લોકોની મજલિસોનું ઓપરેશન કરી નાખે છે. ઓપરેશન એટલે શું? મૌલાનાની આખી મજલિસને આપણે મૂકી અને એક એવો નાનકડો કટકો કાપીને આપણે યુટ્યુબમાં નાખી દઈશું, વોટ્સએપમાં આપણે બધાને મોકલાવી દઈશું, કે જેના થકી ફિતનો, ફસાદ, ઝઘડો, બેદિલી પેદા થઈ શકે છે. તો અહીંયા તો અલ્હમ્દુલિલ્લાહ આપણા મોહમ્મદ રઝાભાઈ આખી મજલિસ રાખે છે. તમે જેની પણ મૌલાનાની મજલિસ ડિફ્યુઝ કરવી હોય, પાર્તાશે કરવી હોય, ખુદાના વાસ્તે એ મજલિસનું ઓપરેશન કરીને તમે પાર્તાશે ના કરજો. આખી મજલિસ પાર્તાશે કરો, જ્યાં પણ મોકલવી હોય, કાંઈ પ્રોબ્લેમ નથી. પણ એનું ઓપરેશન એટલે કાપી કૂટીને તમે ના મોકલજો, કારણ કે ઘણી ફેર એમાં સમજફેર થતી હોય છે, ઘણી ફેર અર્થનો અનર્થ થઈ જતો હોય છે. માણસો શું બોલવા માંગ્યો હોય અને માણસોનું કોન્ક્લુઝન શું કાઢે. તો આ ફક્ત મારી જ વાત નથી કરતો, જે પણ મૌલાના આવે એની મજલિસમાં ઘણી ફેર આપણને હોય કે આખી મજલિસ આપણને સારી ના લાગી હોય, એમાં એક પણ આપણને ઇન્ટરેસ્ટ થયો હોય, તેમ છતાં પણ એ પોઈન્ટને કાપીને તમે નહીં નાખતા, આખી મજલિસ તમે નાખો, જેથી કરીને જે સાંભળવા વાળો હોય એ આ ઝેડ સાંભળે અને પછી એમાંથી કોન્ક્લુઝન કાઢવું હોય તો એ જાણે અને એનો ખુદા જાણે. એક શરૂઆત મુહમ્મદ વાલે મુહમ્મદ કરો. આપણે પહેલી રાતથી ઘણી બધી આયતો સાથે મળીને જોઈ છે, અને આજે તો મને આશા છે કે તમારામાંથી ઘણા બધા કુરાનનો એપ્લિકેશન લઈ આવ્યા હશો. આજે જે હું તમને આયત દેવાનું છે, હું દેવીની મજલિસ, ઈ આયત વાંધો નથી, તમે બધી આયતો ભૂલી જાજો, કાંઈ વાંધો નહીં, દુઃખ નહીં થાય. પણ આજે જે હું તમને પહેલી આયત દેવા માંગુ છું, ઈ હર એક શિયા, હર એક ઇમામે હુસૈનના અઝાદારને મોઢે આવડવી જોઈએ. ન આવડતી હોય તો એને શીખી લેજો, બલકે શીખો જ નહીં, એને એક કાદરમાં નાખી અને તમારા ઘરની અંદરમાં ચોંટાડી દેજો, જેથી કરીને આ નાના નાના બચ્ચાઓ જ્યારે એ લોકોની જિંદગીમાં એ લોકો બોલે કે હું હુસૈનનો અઝાદાર છું, તો એ લોકો સમજે કે અઝાદાર એટલે શું.
જ્યારે આપણા આ દીકરાઓ મોટા થઈને કહેશે કે હું અલીનો શિયા છું, તો એ સમજી જાય કે શિયા હોવું એટલે શું. આ આયત જે હું તમને આજે દેવા માંગુ છું, એ તમે એમ સમજો કે આખા અશરાનો એક નિચોડ. અગર આ આયત તમે સમજી લીધા તો પછી મને બીજી મજલિસો પડવાની જરૂર પણ નહીં પડે. આ હું તમને ખાતરી આપું છું. તમારા બ્યુરોની અંદર, તમારા ખિસ્સામાં તાવીઝ ગોણે અગર તમે આને ફરાવો અને સવાર બપોર સાંજ એને વાંચો અને એના ઉપર અમલ કરો તો હકીકતમાં આપણે કામયાબ છે. કઈ આયત છે? 14:36, chapitre numéro 14, Sourate Ibrahim, verset numéro 36. Surah Ibrahim ni 36મી ayat. Bismillahirrahmanirrahim. Rabbi innahunna adlalna kathiran minan nas. Faman tabi'ani fa innahu minni wa man 'asani fa innaka ghafurur rahim. આ આયત એમના જમાનામાં હઝરતે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પોતાના ખુદાથી વાત કરતા હતા ને, ઈ આયત ખુદાએ કુરાનમાં નાઝિલ કરી છે. તમે કહેશો કે આમાં ખૂબી શું છે? હું પહેલા ડેફિનિશન દઈ દઉં અને પછી એની ઇમ્પોર્ટન્સ તમને બયાન કરું. રબ્બી, ઓ mon Seigneur, ay મારા પરવરદિગાર, ઇન્નહુન્ના અદલલના કથીરન મિનન નાસ. Ô mon Seigneur, les idoles ont égaré beaucoup de gens. Ay mara parvardigar, આ મૂર્તિઓ, આ બૂતો ઘણા ખરા માણસોને આડે રસ્તે ચડાવી દીધા છે. ફમન તબઅની ફઇન્નહુ મિન્ની. આવા સિચ્યુએશનની અંદર હઝરત ઇબ્રાહીમ કહે છે ખુદાને, આવા સિચ્યુએશનમાં જ્યાં માણસો વધારે આડે રસ્તે ચડી ગયા છે, આવા સિચ્યુએશનમાં ફમન તબઅની ફઇન્નહુ મિન્ની, જે મારી વાત ઉપર અમલ કરે, જે મારા ઇન્સ્ટ્રક્શનને સ્વીકાર કરે, નબી ઇબ્રાહીમ ખુદાને કહે છે, ફઇન્નહુ મિન્ની, ઈ મારો છે. વમન અસાની, celui qui me désobéit, જે મારી વાત ના માને, જે મારા બતાવેલા રસ્તા ઉપર અમલ ન કરે. વમન અસાની ફઇન્નકા ગફૂરુર રહીમ, ખુદા જે મારી વાત ના માને તો એનો મામલો મારા સાથે ના કરજે, એનો મામલો તું જ સમજી લેજે, કારણ કે તું જ સૌથી વધારે માફ કરવા વાળો છો અને તું જ મોટો મહેરબાન છો. હવે તમે કહેશો કે શેખ આમાં તો કઈ નવું જૂનું કઈ દેખાણું નહીં. જે હું ટ્રાડિક્શન તમારી સામે પડ્યો અને આપણે જે સુજે ઉપર વાત કરી રહ્યા છે એમાં શું રિલેશન છે? રિલેશન છે ભાઈ, આપણે જ્યારે માતમ કરીએ છીએ, આપણે જ્યારે મજલિસો પડીએ છીએ, આપણે જ્યારે અહીંયા આવે છે, શા માટે આપણે આવે છે? કારણ કે આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને પ્રૂવે કરે છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામને સબૂત આપે છે કે મૌલા તમે અમારા છો. vous êtes bien d'accord là-dessus? કારણ કે ઇમામે હુસૈન, આપણને ઇમામે હુસૈન પસંદ છે, ઇમામે હુસૈને આપણા માટે કુરબાની આપી, તો આપણે હવે ઇમામે હુસૈનને માને છે, ઇમામે હુસૈનને પસંદ કરે છે, અને આ આપણો આમૂર જે ઇમામે હુસૈન પ્રત્યે છે એનો એક સબૂત, એનો એક પ્રયોગ શું છે કે આપણે અહીંયા આવે છે, ઇમામને યાદ કરે છે. કમાલની વાત ઈ નથી, દુનિયાનો જે પણ આમૂર તમે લઈ લો, ઈ આમૂર જે છે, ઈ મોહબ્બત જે છે, ત્યાં સુધી કામયાબ ના થાય જ્યાં સુધી આમૂર રેસિપ્રોક ના હોય. આમૂરની વાત આવે તો જવાનીઓ વધારે રાજી થઈ જાય. અને હિસાબ મિeux que moi, મને એક છોકરી પસંદ છે, પણ જ્યાં સુધી છોકરીને હું પસંદ નહીં હોય મામલો આગળ નહીં વધે. બરાબર છે પ્રભુ સાહેબ? તો ઇમામે હુસૈન પણ આવી રીતના જ છે. હું ભલે ને જેટલું સવાર સાંજ ઇમામ હુસૈનને કહું, મૌલા હું તમારાથી મોહબ્બત કરું છું, મૌલા તમે મારા છો, અમે તમારા છે. કમાલની વાત ઈ નથી કે હું એમ કહું કે ઇમામે હુસૈન મારા છે. કમાલની વાત તો ઈ છે કે ઇમામે હુસૈન પોતે કહે કે તું મારો છે.
સમજાય છે તમને? ઇમામ હુસૈન ક્યારે કહેશે? જે પ્રમાણે નબી ઇબ્રાહિમ કુરાનમાં 14:36 આ રેફરન્સ તમે મરતા દમ સુધી નહીં ભૂલતા. 14:36 સૂરા ઇબ્રાહિમ 36 આયત નબી ઇબ્રાહિમ કહે છે આય ખુદા ફમન તબિઅની ફઇન્નહુ મિન્ની, જે મારી વાત ઉપર અમલ કરે, જે મારા બતાવેલા રસ્તા ઉપર ચાલે, જે મારા નકશે કદમ ઉપર ચાલે, નબી ઇબ્રાહિમ કહે છે ઈ મારો છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પણ આ જ પ્રમાણે છે. જ્યાં સુધી આપણે ઇમામ હુસૈનની બતાવેલી વાત ઉપર અમલ નહીં કરે ત્યાં સુધી ઇમામ હુસૈન નહીં બોલે કે તું મારો છે. અહલુલ બૈત નહીં કહે કે તું મારો શિયા છે. શિયા ફક્ત નામનું નથી, શિયા કામનું છે. તમે અમલ કરો. અહલુલ બૈત જે બતાવી દીધું છે, જ્યાં સુધી આપણે એના ઉપર અમલ નહીં કરે આ મારી વાત નથી, આ કુરાન કહે છે, જ્યાં સુધી અમલ ના કરે મારી વાત ઉપર ઈ મારો નથી. પણ જ્યારે આપણે થોડું ઘણું પણ અમલ કરે ને તો નબી ઇબ્રાહિમ અને કુરાન આવાજ આપે છે કે તું મારો છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. શિયાઓનો અલામત આપણે બધે કબૂલ તો કરે છે કે આપણે શિયા છે, ભલે નામના. હમણાં સુધી તો હું નામનો છું. આપણે સાથે મળીને કોશિશ કરે કે આપણે ફક્ત નામના શિયા ના રહીએ, આપણે કામના શિયા બની જાય. હકીકી માયનામાં જે શિયાનો ડેફિનિશન છે એ આપણે બની જાય. આપણી કોશિશ એ રહે છે. હવે આપણા પાસે 4 થી 5 મજલિસો બાકી રહી છે. આપણે છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાની એક સુંદર હદીસની અંદરમાં ફરમાવે છે કે અમારો શિયા એ છે કે જેની અંદરમાં 3 ક્રિટેર અને સિફાત આવી જાય. એટલે હવે આજથી મેં તમને કીધું હતું કે આજથી આપણે એન્યુમરેટ કરશું કે શિયાઓની અંદરમાં કઈ કઈ કાલિતે છે. અગર મારી અંદરમાં છે અલ્હમ્દુલિલ્લાહ, નથી તો એને આસ્તે આસ્તે નાખવાની કોશિશ કરવી જોશે. ન કરવાથી જવાબ નહીં આવે કે તું મારો છે. આપણો ઓબ્જેક્ટિવ શું છે કે કયામત પહેલા, મોત પહેલા આપણે એવા બની જાય કે સામેથી અવાજ આવે અહલુલ બૈતનો કે બેશક તું મારો છે. ઓબ્જેક્ટિવ આપણો એ હોવો જોઈએ. તો આપણા છઠ્ઠા ઇમામ જે છે કહે છે કે અમારા શિયા ઈ છે કે જેની અંદરમાં સૌથી પહેલા 3 ક્રિટેર હોવી જોઈએ, 3 આદતો હોવી જોઈએ, 3 કાલિતે હોવી જોઈએ. શું હશે? નમાઝ, કુરાન, રોજા. ઘણી ફેર આપણે જે ઇમેજિન કરતા હોય છે ઇમામની વાતો એનાથી સાવ કોન્ટ્રેર હોય છે. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ 3 કાલિતે જેનામાં ના હોય એ અમારો શિયા નથી. પહેલી કાલિતે ઇમામ ફરમાવે છે અમારો શિયા ઈ છે કે જેની અંદરમાં તકવા આવી જાય. તકવા મેં તમને કીધું કે હું પહેલા એન્યુમરેટ કરીશ અને જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હશે એ આપણે સમજાવશું એટલે શું. પહેલો કાલિતે શિયાની અંદરમાં હોવું જોઈએ ઈ છે તકવા. બીજી કાલિતે ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે અમારો શિયા ઈ હોય છે જે ફાયદાઓને પૂરા કરે છે. il tient ses promesses. ત્રીજો નુક્તો ઇમામ ફરમાવે છે કે અમાનતમાં ખયાનત નથી કરતો. જ્યારે એની પાસે કઈ વસ્તુ અમાનત તરીકે મૂકવામાં આવે તો ઈ અમાનતમાં ખયાનત નથી કરતો. જેવી રીતના દીધા એવી રીતના જ પાછો આપે છે. આ 3 કાલિતે આપણે પેલા કોન્ટિન્યુ કરવા પહેલા આપણે વિચાર કરે કે આ 3 માંથી કમસે કમ એક તો હોવી જોઈએ ને મારે. જો નથી તો la situation est grave. Il faudra faire quelque chose. કંઈક કરવું જોશે. આપણને મહેનત કરવી જોશે. તમને ખબર છે આપણો મોટો પ્રોબ્લેમ શું છે? આપણને કાંઈ મહેનત નથી કરવી. આપણને જન્નત પ્લાટોમાં મફતમાં ખપે છે. એ je suis désolé એમ પ્લાટોમાં નહીં મળે આપણને.
આપણે કહીએ ને ગુજરાતીમાં હાડકાને દગાવા જોશે. જ્યાં સુધી મહેનત ના કરે એક અરિયાળી પણ નથી મળતો ભાઈ. ને આપણને મહેનત વગર જન્નત કપે છે. છે પાલોશિક તો મહેનત કરવી જોશે. અગર હકીકી માયનામાં શિયા બનવું છે, હકીકી માયનામાં જન્નત ખપે છે તો મહેનત કરવી જોશે. તો પહેલો પોઈન્ટ ઇમામ ફરમાવે છે તકવા હોવું જોઈએ. હવે હું તમને કહું, આ તકવાનો બોલ આપણે આપણી જિંદગીમાં કેટલી ફેરી નહીં સાંભળ્યો? ઓછામાં ઓછું દર ખુતબે જુમામાં તકવાનો બોલ હોય. મજલિસોની અંદરમાં તકવા હોય. મુત્તકી બની જાઓ, તકવા લઈ આવો, તકવા આમ, તકવા તેમ. આ તકવાનો ડેફિનિશન શું છે? કોઈ આપણે સમજવાની કોશિશ કરી? આજે હું તમારી સામે એક સિમ્પલ ડેફિનિશન રાખવા માંગુ છું તકવાનો. કારણ કે આપણને એમ થાય કે તકવા એટલે સવારથી સાંજ સુધી મસ્જિદમાં તસ્બીહ લઈને બેસો એનું નામ મુત્તકી. સવારથી સાંજ કુરાન મજીદ પઢો એનું નામ મુત્તકી નહીં. આપણે ગલતફહેમી છે. On a pris une mauvaise définition de taqwa મારા ભાઈ. તકવા છે શું? એક માણસ આવ્યો આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે. સવાલ કર્યો, મૌલા તમે હંમેશા તકવાની વાત કરો છો, આ તકવા છે શું? તો ઇમામ અલૈહિસ્સલામ એને સિમ્પલ ડેફિનિશન આપ્યો અને આપણે આ ડેફિનિશનને પણ સિમ્પ્લિફાય કરીને તમારી સામે પેશ કરીએ. ઇમામ અલૈહિસ્સલામ એને કહે છે કે તકવા એટલે ખુદાના હુકમની સામે તારા માથાને તું ઝુકાવી દે. Rabaisse-toi devant les ordres d'Allah subhanahu wa ta'ala. એનો અર્થ શું? એનો અર્થ એ થયો કે વાજિબાતને અદા કર અને હરામથી તારા નફ્સને તું બચાવવાની કોશિશ કર. જે માણસ આ અમલ કરતો હોય એને કહેવાય મુત્તકી. સમજાય છે થોડું થોડું? તો એનાથી વધારે સિમ્પ્લિફાય તમને કહું. Taqwa, ça veut dire sacrifier son désir, sacrifier sa passion devant les ordres d'Allah subhanahu wa ta'ala. इंसान પોતાના નફ્સને, इंसान પોતાની ઈચ્છાને, इंसान પોતાના મનને દાબી નાખે ખુદાના હુકમની સામે. સિમ્પલ ડેફિનિશન તકવા. દાખલા તરીકે અલ્લાહુ અકબર અઝાનનો ટાઈમ થઈ ગયો, મારી દુકાનની અંદરમાં ગ્રાહક આવ્યો છે. દેઝીર શું કહે છે? પૈસા લઈ લે ભાઈ, વાહ ખુદા બોલાવે છે. અગર à ce moment-là j'arrive à sacrifier mon désir pour Allah subhanahu wa ta'ala, તો ખુદા કહે છે તું મુત્તકી છો. એટલે હંમેશા ઇન્સાન પોતાની જિંદગીની અંદરમાં પ્રિયોરિટી કેને આપે? ખુદાને આપે. ઇમામ શું કહે છે? મારો શિયા ઈ છે કે જેની અંદરમાં તકવા આવી જાય. સમજી લો કે મારો શિયા ઈ છે જે હંમેશા પોતાની જિંદગીમાં સવાર બપોર સાંજ પહેલા પ્રિયોરિટી આપે ખુદાના હુકમને. ડેફિનિશન તમને સમજાઈ ગયું? હવે આજે પોતે જેટલા આપણે બેઠા છે અહીંયા, આપણે 10 સેકન્ડ માટે વિચાર કરીએ. હું તમને 10 સેકન્ડ આપું છું, તમે પોતે વિચાર કરો મારી જિંદગીમાં પ્રિયોરિટી શું છે? હું કેટલી ફેરે દિવસમાં ખુદાને પ્રિયોરિટી આપું છું અને કેટલી ફેરે દિવસમાં મારા નફ્સને, મારા દેઝીરને અને મારા પાસ્યોને પ્રિયોરિટી આપું છું? આ તમે પોતે જવાબ ગોતી અને અહીંયાથી ઊભા થાજો. એક શરૂઆત કરો મુહમ્મદ વાલે હું તમને એક એક્ઝામ્પલ કોન્ક્રેટ આપું. આપણે ત્યાં જ્યારે મર્યાદ હોય ફામીની અંદરમાં, તો આપણે શું કરતા હોય છે? મોટું લિસ્ટ તૈયાર થાય. ફલાણાને ઇન્વિટેશન, ફલાણાના ફામીમાં કોઈ ના ભૂલાવવું જોઈએ, ફલાણાને ના ભૂલાવવું જોઈએ. આપણે ધ્યાન રાખીએ છીએ. શા માટે? ભાઈ ફલાણું ભૂલાઈ જશે તો શું થશે? એને ખરાબ લાગી જશે. બરાબર છે? આ સારી વસ્તુ છે, આ ખરાબ નથી.
પણ આપણે આ દુનિયાના હું એક્ઝામ્પલ તો મર્યાદા જે પણ સેરેમોની હોય, ઘરનું ઉદ્ઘાટન હોય, ઇનોગ્રેશન જે પણ આપણી સેરેમોનીમાં હંમેશા on sélectionne les personnes. અગર આપણો દીકરો લિસ્ટ કર્યો હોય તો આપણે જરાક જોશું, ભાઈ લિસ્ટ તો કોઈ ભૂલાઈ નથી ગયું ને, શા માટે? જેથી કરીને જે ભૂલાઈ ગયો હોય એને ખરાબ લાગી જશે. આપણે બહુ વ્યાધિ હોય કે ફલાણાને ખરાબ લાગી જશે, પણ એ જ સેરેમોનીની અંદરમાં, એ જ મર્યાદાની અંદરમાં આપણે મ્યુઝિક ચલાવતા હોય, આપણે ડાન્સ પાર્ટી કરતા હોય, ત્યારે આપણને વિચાર નથી આવતો કે મારા ખુદાને તો ખરાબ નહીં લાગી જાય. માણસોને પડતા મૂકો, એ તમારાથી ખીજાઈ જશે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, પણ જો ઓલો ખીજાઈ ગયો તો દુનિયાએ ગઈ, આખિરતે ગઈ. એક સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તમને સમજાય છે કે આપણે પ્રિયોરિટી જિંદગીમાં કેને આપવી છે? મારી પ્રિયોરિટી શું છે જિંદગીમાં? શિયા ઈ હોય છે જે પ્રિયોરિટી આપે છે એના નફ્સને ના, એના ડિઝાયરને નહીં, એના મનને નહીં, ખુદાને. ડગલે અને પગલે જ્યારે પણ પગલો ભરે શું કરે? સવાલ કરે, હું આ પગલો ભરું છું, મારો ખુદાને તો નારાજ નહીં થાય ને એનાથી? જે માણસ હંમેશા પોતાના ખુદાની વાત જોડતો હોય, હંમેશા પોતે ખુદાની રઝામંદીને ગોતતો હોય, આનું નામ છે તકવા, આનું નામ છે મુત્તકી. અને શિયાઓની પહેલી સિફાત ઇમામ અલ ઇસ્લામ ફરમાવે છે, મારો શિયા મુત્તકી હોવો જોઈએ, એની અંદરમાં તકવા હોવો જોઈએ, એની અંદરમાં ખુદાની રેસ્પે હોવી જોઈએ, એની જિંદગીની અંદરમાં ખુદાના ઓર્ડરનું પાલન હોવું જોઈએ. પણ હું ખાલી તમને કહું કે આ તકવા તમને ખબર છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે? જ્યાં સુધી તકવા ના હોય ને ઇન્સાનની જિંદગીમાં, તો ઇન્સાનના કોઈ પણ આમાલ કબૂલ નથી. તમે કહેશો કે આ તમે કેવી વાત કરો છો? આ હું નથી કહેતો ભાઈ, આ કુરાન કહે છે. Référence 5:27, chapitre 5 sourate Maïda, ayat numéro 27. આ આયતની અંદર હું જલ્દી જલ્દી જાઉં છું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાના રસૂલને કહે છે, એ રસૂલ તું માણસોને બયાન કર. શું બયાન કરે? કે જ્યારે નબી આદમના 2 દીકરાઓએ જ્યારે કુરબાની આપી, હાબીલ અને કાબીલ, નબી આદમને હુકમ થયો કે તારા 2 દીકરાને કે કુરબાની આપે ખુદા માટે. કાબીલ હતો એગ્રીકલ્ચર, હાબીલ હતો એલેવર, બકરા ચારવા વાળો, ઓલો વાવેતર કરવા વાળો. જ્યારે નબી આદમે બંને દીકરાને કીધું કે તમે ખુદા માટે સેક્રિફિસ આપો, તો કાબીલ જે છે પોતાના શોમાં ગયો, પોતાના વાવેતરમાં ગયો. અમુક ફળવાળા ઝાડ ઉગ્યા હતા, અમુક ઝાડ બળી ગયા હતા. કાબીલે કીધું ઓમે આ બરેલા હવે કઈ કામના નથી, લાવને ઉપાડીને ખુદાને દઈ આવો. એટલે ઈએ રામાસી કરી ખુદા માટે લઈ આવ્યો છું પપ્પા. હાબીલને જ્યારે હુકમ મળ્યો કે ખુદા માટે સેક્રિફિસ દે, તો એ પોતાના ત્રુપોમાંથી જે સૌથી સારો, આપણે કેનો લો ઠાફનવાળો, એવો મજાનો બકરો, શોભીતો, ગર્ભવાળો, ગ્રેસવાળો લીધો અને એ પોતાના બાપા પાસે લઈ આવ્યો કે બાપા મને ખુદાને દેવાનું છે ને, સૌથી સારી વસ્તુ દો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હાબીલની કુરબાનીને કબૂલ કર્યું અને ઓલાની કુરબાનીને રદ કરી. આ 5:27 ની અંદરમાં આનો વિસ્તાર છે. પછી જ્યારે ઓલા ભાઈની કુરબાની કબૂલ ના થઈ તો પોતે નરવે થયો, પોતાના ભાઈને કહે છે કે હું તને મારી નાખીશ. તો હાબીલે શું જવાબ દીધો? કુરાનની આયત છે, કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, قال انما يتقبل الله من المتقين. ભાઈ એમાં મારવાની કાઈ વાત નથી. ખુદા ફકત અને ફકત ઇન્નમાં, યાદ છોડો ઇન્નમાનો એક્સપ્લિકેશન, ઇન્નમાં યતકબ્બલુ અલ્લાહુ મિનલ મુત્તકીન. ખુદા કોઈના અમલને
કબૂલ નથી કરતો સિવાય મુત્તકીઓના અમલ. હું નમાઝ પઢું છું, અગર મારી અંદરમાં તકવા નહીં હોય, મારી અંદરમાં અગર ખુદાની રિસ્પે નહીં હોય તો મારી નમાઝ કબૂલ નથી. હું રોઝા રાખું, અગર મારી પાસે ખુદાની રિસ્પે નહીં હોય તો મારા રોઝા કબૂલ નથી. આ કુરાન કહે છે. હું અગર ખૈરાત કરું છું પણ મારી અંદરમાં તકવા નથી, તકવા એટલે આપણે ડેફિનિશન જોયા કે ખુદાના હુકમને હું કેટલું રિસ્પેક્ટ કરું છું. આપણું તમને ખબર છે શું હોય? આપણું છે લિમિટે હોય. ઓન લિમિટ. અલ્લાહની તાકાત, અલ્લાહની કુદરત. તમે કહેશો આ તમે શું વાત કરો છો? હું તમને એક્ઝામ્પલ કોન્ક્રીટ દઉં ભાઈ. ઘણી ફેરે આપણે ઇમામવાળાના અંદરમાં હોય ને, મશ્કરી કરતા હોય તો મશ્કરીમાં જ્યારે કોઈ વાત કંઈ કરે તો ઓલો કહે છે તો એ દઈ રાખે છે. તો ઓલો ભાઈનો જવાબમાં શું કહે? ના, હું ખોટું નથી બોલતો ભાઈ, હું મસ્જિદમાં છું. આપણે બોલે છે કે નથી બોલતો? એનો અર્થ શું થયો? કે મસ્જિદમાં ખોટું ના બોલાવે પણ બહાર જાય તો બોલી શકે. નોત્ર અલ્લાહ ઇલે લિમિતે તો શું મસ્જિદ? તમને સમજાય છે? ઘણી ફેરે આપણે બહાર હોય વાતો કરતા આપણે બોલશું, હું આસમાન નીચે છું, ખોટું નથી બોલતો, એટલે છાપરા નીચે આવી જાય તો ખોટું બોલી શકું. c'est notre comportement. આનું નામ તકવા નથી. તકવા એટલે શું? તકવા એટલે 24/24 આપણે અલ્લાહની સામે રાખીએ. હું પછી છાપરા નીચે હોય કે આસમાન નીચે હોય, મસ્જિદમાં હોય કે દુકાને હોય, અને જ્યારે મને યકીન થઈ જશે કે મારો ખુદા મને જોઈ છે તો પછી ઓલા ટૂંકા કપડાવાળી જ્યારે દુકાનમાં આવશે ને, હું એના સામે આંખી તાણી નહીં જોઉં. શા માટે? આપણી જિંદગીની અંદરમાં અલ્લાહ લિમિટે છે ને એટલે. અગર ખુદાને આપણે લિમિટે ના કરે, ફક્ત મસ્જિદમાં જ ખુદા હોય, ફક્ત ઇમામ વાળે જ ખુદા હોય, ફક્ત રોજા રાખું ત્યારે જ ખુદા હોય, આખો વર્ષ ખુદા ના હોય. તમને સમજાય છે તકવા એટલે શું? એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. જ્યારે ઇન્સાનની જિંદગીમાં તકવા આવી જાય ને તો એ પછી દુનિયાની વ્યાધિ ઓછી કરશે, આખિરતની વ્યાધિ વધારે કરશે. આખિરતની વ્યાધિ વધારે કરશે. જ્યારે ઇન્સાનની જિંદગીમાં તકવા લઈ આવવું હોય ને તો આ જે મેં પોઈન્ટ તમને કીધો ને એ બહુ અક્ષીર છે. તમે હંમેશા એ મગજમાં રાખો કે ખુદા મને જોઈ છે. બસ આજ તમે કામ કરો, આજ થી અહીંયાથી ઊભા થાઓ, તમે એ જ કામ કરો. તમે એ કોન્સેપ્ટ તમારા મગજમાં નાખી દો કે ખુદા ફક્ત આ એમ નથી કે આ બધી ઠરી ગઈ, પાયણા બંધ થઈ ગઈ એટલે ખુદા અહીંયા પુરાઈ ગયું છે. નો, ખુદા મારી સાથે છે. કેટલી આયતો છે કુરાનની અંદર, પણ મને દેતાઈની અંદરમાં વધારે નથી જાવું. ઘણા બધા પોઈન્ટ હજી એક્સપ્લિકેટ કરવાના છે. આપણે ફક્ત એ કોન્સેપ્ટ લઈ લઈએ કે અલ્લાહ મને 24 કલાક જોઈ છે, અને આ હું નથી કહેતો, આ કુરાન મજીદ chapitre 9 ayat numéro 105 સૂરે તૌબાની 105મી આયત. આ આયતની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મને અને તમને એક અવેર્ટિસમેન્ટ દે છે, એક ખબર દે છે, એક નોવેલ દે છે. શું કહે છે? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. وَقُلْ اعْمَلُوا فَسَيَرَى اللَّهُ عَمَلَكُمْ وَرَسُولُهُ وَالْمُؤْمِنُونَ وَسَتَرَدُّونَ إِلَى عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, અય મારા રસૂલ, આ બધા માણસોને છે ને તું કહી દે, وَقُلْ اعْمَلُوا, તમે કામ કરો, તમે અમલ કરો. અલ્લાહ તમારા અમલને જોઈ રહ્યો છે. ફસયરલ્લાહુ અમલકુમ વરસૂલુહુ, ખુદા તમારા અમલને જોઈ છે, રસૂલ તમારા અમલને જોઈ છે, અને મુમિનો લોકો પણ તમારા અમલને જોઈ છે. અને એક એવો દિવસ આવશે, vous serez ramenés vers votre Seigneur, તમને લઈ જવામાં આવશે પકડીને. કારણ કે ખુદાને ખબર છે કોઈ નહીં આવે. ખુદાએ જો મોત આપણા હાથમાં દીધો હતું,
નબી નૂહ અલૈહિસ્સલામને છે ને 2500 ની ઉંમર મળી. 2500 બાદ 2500 વર્ષ બાદ જ્યારે મલેકુલ મોત આવ્યો ને, કીધું શું કરવા આવ્યા છો? યા નબી અલ્લાહ, તમારી રૂહ લેવા આવ્યો છું. નબી નૂહે કીધું બસ પતી ગયું, પટલી ગઈ જિંદગી. તો નબી નૂહ જેવાની હજી દુનિયામાં રહેવું તો 2500 વર્ષ બાદ, તો મારી ને તમારી તો વાત જ ના હોય. તો ખુદા કહે છે બુશરે રામને, ખુદા જાણે છે આપણે કેવા છે. આ લોકો કોઈ નહીં આવે, માનસે જ નહીં આવવામાં, તો હું લઈ આવીશ તમને બુશરે રામને. કઈ જગ્યાએ? એવી જગ્યાએ તમને લઈ જવામાં આવશે, એની સામે લઈ જવામાં આવશે જે બધુંય ગાયબી વસ્તુને પણ જાણે છે, કે કોને l'invisible, અને જે જાહેરી વસ્તુ છે ને એને પણ જાણે છે. ત્યારે ખુદા તમને દેખાડશે કે તમે શું શું કાવતરા કરીને આવ્યા છો. આ કુરાન છે. કયામતના દિવસે ખુદા કહે છે હું તમને લઈ આવીશ. અહીં રસૂલ લોકોને કહે કે અમલ કરે, faites des actions وقل اعملوا فسيرى الله عملكم ورسوله والمؤمنون. અમલ કરો, તમારા અમલને ખુદા જોઈ છે, રસૂલ જોઈ છે, મુમિનીન જોઈ છે. અને એક દિવસ તમને લઈ આવવામાં આવશે, એના સામે ઊભો રાખવામાં આવશે, ત્યારે તમને ખુદા દેખાડશે કે તમે શું શું કરીને આવ્યા છો. એનો અર્થ શું થયો? આ આયતનો સિમ્પ્લિફાય અગર તમને એક્સપ્લિકેશન ખપતો હોય, ખાસ કરીને મારા નાના બચ્ચાઓ માટે, જવાનો માટે, ખુદા આમાં એમ કહે છે કે મારા કેમેરા 24/24 તમારા ઉપર બ્રાન્ચે છે. ભાઈ, કેમેરાની વાત આવી કે હું તમને એક એક્ઝામ્પલ દઉં. આજુનો સાવ એક્ઝામ્પલ. આપણે કોઈના મરિયાજમાં એવી રીતે હોય, એટલે મરિયાજની અંદરમાં તો ખાવાનું સારું સારું હોય, બિરયાની હોય, લાડવા હોય, જલેબી હોય. તો એક દિવસ શું થયું, હું કોઈને એવી રીતે હતો, એટલે કારણ કે આપણે લાડવા દરરોજ ના ખાતા હોય, અવસર હોય, કાંઈ ઓકાઝિયો હોય, ત્યારે આપણે કે તમે દરરોજ ખાવ છો હસનભાઈ, તમે દરરોજ લાડવા ખાવ છો? નહીં. એ શું તમે કહેશો કે આને હસનેને જ મળ્યું છે. સલાવત મોહમ્મદ વાલે મોહમ્મદ. તો એક ફેર થયું શું મારા ઉપર, મારે તમને વાત કરું કે ઓલો લાડવાની સાની પડી હતી સામે. હવે 3-4 મહિનાથી ના ખાતા હોય તો મોઢામાં પાણી આવી ગયું, એટલે મેં પરબારો હાથ લાંબો કર્યો ને લાડવો તોડ્યો. c'est une expérience vécue. આપણી આયત શું હતી? 905 ની અંદર ખુદા શું કહે છે? ખુદા કહે છે કે મારા કેમેરા બ્રાન્ચે છે તમારા ઉપર. આપણી વાત ક્યાંથી શરૂ થઈ? આપણને તકવાનો કોન્સેપ્ટ જો ખપતું હોય તો ઈ આપણને મગજમાં લઈ આવવું જોશે કે અલ્લાહ મને 24 કલાક જોઈ છે. બરાબર છે? આપણી વાત ત્યાંથી શરૂ થઈ. પછી આપણે કીધું કુરાનની આયતમાં ખુદા કહે છે કે મારા કેમેરા તમારા ઉપર બ્રાન્ચે છે, તમે જી કરો, સારું કે ખરાબ, બધું અનરજિસ્ટર કરું છું. તો હું તમને મારી વાત કરું, મેં હાથ લંબાવ્યો, લાડવાને તોડ્યો. લાડવો જેવો કે તોડ્યો તો મરિયાજમાં તમને ખબર છે ને કેમેરામાન હોય, એટલે કેમેરામાન ફિલ્મ પાડતો પાડતો બરાબર અમારા ટેબલ ઉપર આવ્યો. મેં બોલો લાડવો તોડતો તોડતો હાથ ખેંચી લીધો. je suis sûr કે તમારો પર આવું થયું હશે. શું કામ? કારણ કે હું આમ વાંકો બેઠો તો જરાક ખુરશી આડી હતી અને લાડવો તોડવા જતો, મેં જોયું ઓલો કેમેરા આવે છે એટલે ખુરશીએ સરખી કરી, હાથ ખેંચી લીધો અને ખોટખોટે આમ. આ ફિલ્મ આખી દુનિયામાં જશે ભાઈ. vous êtes d'accord avec moi? અફસોસની વાત એ છે મારા જવાન ભાઈઓ અને મારી જવાન બહેનો કે દુનિયાનો કેમેરા જ્યારે મારી સામે આવ્યો તો જે લાડવો હતો એને મેં મૂકી દીધો. ખુદાના કેમેરા સામે હું હરામ વસ્તુને મૂકવા માટે તૈયાર નથી. Il faut méditer. એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. દુનિયાની ફિલ્મ એક કેમેરા ખાલી આવ્યો pour quelques secondes, મેં લાડવો મૂકી દીધો, બિરયાની મૂકી દીધી, સરખો ખાતો તો, મોઢામાં ઓલું ચોઈટું હતું, ડુંગળીને બધું સરખું સાફ કરીને બેસી ગયો. કારણ કે આ 60 સેકન્ડ માટે મારો કેમેરા લે છે. ખુદા 24 કલાક એના કેમેરા મારા ઉપર બ્રાન્ચે છે. ça me fait ni chaud ni froid.
એટલા માટે ઇમામ કહે છે કે શિયા મારો ઈ છે કે જે હંમેશા ખુદાના હુકમની સામે પોતાનું માથું ઝુકાવેલું રાખે છે. ઈ હંમેશા ખુદાને પ્રેઝન્ટ સમજે છે. અને જ્યારે આપણે ખુદાને પ્રેઝન્ટ સમજશું ને ત્યારે આપણે આખિરતની વ્યાધિ કરવા જાશું. આખિરતની આપણે વ્યાધિ કરતા થઈ જાશું. અને આપણું નફ્સ છે ને, આપણું નફ્સ, એને આપણે કહેશું ભાઈ તું દeuxième પોઝિશનમાં, મારો ખુદા પ્રીમિયર પોઝિશન. પ્રિયોરિટી ખુદાના હુકમને જ્યારે આપે ત્યારે એ હકીકી માયનામાં શિયા બનશે. આ નફ્સને પછાડવું c'est pas facile. અને હું તમને સાચું તમને કહું, બીજા લોકોને પછાડવું આ ça c'est facile. ઓને દેખાડી દો, ઓને દેખાડી દો. આપણી જિંદગી એમાં પસાર થઈ જાય છે ભાઈ. ઓને દેખાડી દો, ઓને દેખાડી દો. ઇસ્લામ કહે છે ના, ઓને દેખાડવાની જરૂર નથી. તું પહેલા પોતે તારા પોતાને દેખાડ ને કે qu'est-ce que tu es capable de faire? Es-tu capable de te contrôler devant les gunas? હકીકી માયનામાં આ છે ઇસ્લામ. મારી જિંદગી હું આમાં પસાર કરું કે મારી અંદરમાં એ કેપેસિટી છે કે હું મારા નફ્સને કંટ્રોલ કરી શકું. 2014 માં Jeux Olympiques થયું Athènes, Grèce. Jeux Olympiques ની અંદર ઘણા બધા ડિસિપ્લિન હોય ને, એમાં એક ડિસિપ્લિન હાલ્ટેરોફિલી, ઓલા લોઢા ઉપાડે. médaille d'or 2014 માં મહિનો તમે તપાસ કરજો. c'était un Iranien poids lourd ની અંદરમાં. એણે ઉપાડ્યું 263 કિલોનો લોઢો પોતે ઉપાડ્યો. 263 કિલો. એને médaille d'or દેવામાં આવ્યું. ઈરાની છે, એનું નામ છે હુસૈન રેઝા ઝાદે. આપણી વાત શું હતી? નફ્સને કાબૂમાં કરવું c'est pas la portée de tout le monde. Mais celui qui arrive à le faire, ખરોશિયા ઈ છે. હુસૈન રેઝા ઝાદે જ્યારે 263 કિલો ઉપાડી લીધો, médaille d'or મળ્યું. હવે તમને ખબર છે ને, આમ તો માણસને કોઈ ઓળખે ના, પણ médaille d'or મળે એટલે આખી દુનિયાના મીડિયાવાળા આવી ગયા. ફોટા પાડ્યા, ફિલ્મ પાડી, જર્નલિસ્ટ બધાય. એને પૂછ્યું કે આજે vous êtes l'homme le plus fort du monde, parce que poids lourd માં પોતે સૌથી વધારે વજન ઉપાડી શક્યો. Aujourd'hui vous êtes considéré comme l'homme le plus fort du monde. તમારી નજરમાં આના કરતા વધારે કેટલા કિલો જો કોઈ ઉપાડી શકે તો vous pourrez le dire que il est l'homme le plus fort du monde. Question સમજાય છે તમને? જર્નલિસ્ટ લોકો આ હુસૈન રેઝા ઝાદેને પૂછ્યા કે આજે tu es l'homme le plus fort du monde, tu as soulevé 263 કિલો, પણ તારી નજરમાં l'homme le plus fort du monde કેટલા કિલો ઉપાડી શકે? તો એ 5 સેકન્ડ ચૂપ છે, કઈ જવાબ નથી દેતો. પછી જવાબમાં એક એવો જવાબ દીધો, ખરેખર ઈ જવાબ જો આપણે આપણી જિંદગીમાં ઉતારીએ ને, આપણે કામયાબ છે. પોતે કહે છે મારી નજરમાં આ 263 કિલો અથવા એનાથી વધારે ઉપાડવું c'est pas ça qui fait l'homme le plus fort du monde. તો કે ભાઈ કોણ હોય l'homme le plus fort du monde? તો કહે છે l'homme le plus fort du monde à mes yeux, à mon égard, ઈ માણસ છે કે અડધી રાતના પોતાના નફ્સને પથારીમાંથી ઊભો કરી શકે અને મુસલ્લાએ ઇબાદત ઉપર નમાઝે શબ પડી શકે. એક સલવાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. તમે જોશો અને ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ પણ એની એક સુંદર હદીસની અંદરમાં આ જ વસ્તુ ફરમાવે છે. ઇમામ કહે છે સૌથી દુનિયાનો જોરાતો માણસ એ નથી કે જે લિયોના મોઢાને ફાડી શકે. આપણને એમથી સૌથી જોરાતો આ છે. નો, ઇસ્લામની નજરમાં સૌથી જોરાતો માણસ એ નથી જે બીજાને પછાડે. સૌથી જોરાતો ઈ છે જે પોતાના નફ્સને પછાડી શકે. આપણને આ સ્ટાદમાં પહોંચવાનું છે. અને જ્યારે આ સ્ટાદમાં આપણે પહોંચી જશું ને, ત્યારે આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે શું થઈ જશે?
અલ્લાહ થઈ જશે, સૌથી ઇમ્પોર્ટન્ટ આખિરત થઈ જશે. જ્યારે આખિરતની વ્યાધિ ઇન્સાન કરવા લાગશે ને, પછી આ દુનિયા એના માટે એટલી ઇમ્પોર્ટન્ટ નહીં હોય. આજે આપણે દુનિયા માટે જ જીવી રહ્યા છે. દુનિયા ફક્ત એક પસાર છે. આ દુનિયામાં રહીને આખિરતને બનાવવાનું છે. આપણે દુનિયામાં જ બ્લોકે થઈ ગયા છે. એમ નથી ઇસ્લામ કહેતો કે દુનિયા ના બનાવો, દુનિયા બનાવો, પણ આ દુનિયાની અંદરમાં રહીને આખિરતને બનાવો. એક આખરી વાક્ય તમને સંભળાવું અને આપણે તમારી સહેમતને તમામ કરીએ. આજે તો આજનો પહેલું ક્રિટેરિયા શું હતું? ઇમામ ફરમાવે છે કે તમારી અંદરમાં તકવા હોવું જોઈએ. જેનામાં તકવા આવી ગયો એ અમારું શિયા છે. બીજો નુકતો ઇમામ અલ-ઇસ્લામ ફરમાવ્યા હતા કે પોતાના વાયદાને પૂરો કરે છે, અને ત્રીજો અમાનતમાં ખયાનત નથી કરતો. આ વાયદાને જે પૂરા કરવાની વાત છે એ આપણે કાલે જોશું. પણ આખિરત માટે શું વ્યાધિ કરવાની છે? એક વાક્ય તમને સાંભળે સંભળાવો. નજફની અંદરમાં એક એસોસિએશન હતો, અમુક વર્ષ પહેલાની વાત છે. એ એસોસિએશનએ એક મસ્જિદ ઊભી કરવાનો પ્રોજેક્ટ કર્યો. મસ્જિદ ઊભી કરવાનો પ્રોજેક્ટ કર્યો અને ઘરો ઘર બધાના દુકાને નીકળ્યા ધો માંગવા માટે. એક ભાઈને ત્યાં આવ્યા, આવીને કીધું કે આપણને મસ્જિદ બંધાવી છે, તમે કેટલા આપશો? પેલો ભાઈ કીધો વેપાર પાણીમાં જરાક પ્રોબ્લેમ છે, જે બધું આપણે જ બોલતા હોય દરરોજ, વેપાર પાણીમાં જરાક પ્રોબ્લેમ છે, તો એક કામ કરને પેલા કે બધાનું ફાળો લઈ આવ, પછી કે જો આપે દીધીએ જે મારું ખૂબ આવશે હું આપીશ કે ઇન્શાલ્લાહ. ઓકે, એસોસિએશન વાળા હાલ્યા ગયા અને બીજે દિવસે એનું કોન્ટેક્ટ મૂકી ગયા. બીજે દિવસે આ જેના પાસે પહેલે ગયા હતા એ લોકોને આવી રીતના ના પાડી દીધી. પોતા સામો ફોન કર્યો, એસોસિએશન વાળાને કીધું કે મારી દુકાને આવો. ઓલા આવ્યા, આવીને કીધું કે કેટલા જણાએ મંડાયું છે? કીધું કે 2 જણાએ મંડાયું છે હજી, અને સૌ એટલું મંડાયું છે કે હજી લકુરે ના બંધ. તો કીધું કે બસ બીજે ક્યાંય જવાની જરૂર નથી, આખી મસ્જિદ મારા તરફથી. આ ઈ માણસ જે ગઈકાલે શું કીધું કે ભાઈ આજે હમણાં વેપારના પ્રોબ્લેમ છે ને આ છે ને તે છે. એટલે ઘણી ફેર છે ને ઇન્સાન પાસે હોય છે પોસિબિલિટી, પણ એના માટે દુનિયા વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, ઓલું વાનું ઇમ્પોર્ટન્ટ નથી. આ ભાઈએ ગઈકાલે એ લોકોને કીધું તમે હાલ્યા જાઓ, હું હજી વિચાર કરીશ. બીજે દિવસે સામો ફોન કરી કીધું કે આખી મસ્જિદ મારા તરફથી. તો ઓલા એસોસિએશન વાળા ગભરાઈ ગયા, ભાઈ તમે મસ્ગરી કરો છો? તો કે ના, કઈ મસ્ગરી નથી, મંડાવી નાખો, કોન્સ્ટ્રક્શન ચાલુ કરો, મારા પાસેથી બધાય પૈસા લઈ જાજો. તો કીધું ભાઈ અમને ઈ તો બતાવો કે આ એક રાતમાં શું તમને વહી આવી, કોઈ ફરિશ્તો આવ્યો સપનામાં તમને કહી ગયો ક્યાં? તો કે વહી કાંઈ નથી આવી. તો કે થયું શું? આ સાંભળજો. પૂછે કે ગઈકાલે તમે ગયા ને, થોડીક વાર પછી મારા દુકાને રેઝા વેચવા આવી. અમારે ત્યાં દુકાને બધું આવતું છે ફ્રૂટ ફળ વેચવા માટે, પછી આપણે લેતા હોય ઘરે ખાવા માટે. તો કે ગઈકાલે તમે ગયા અને મારા દુકાને રેઝા વેચવા આવી. રેઝા મેં લીધી, એને સરખી અંબાલે કરી અને માણસ સાથે એને ઘરે મોકલી. ઘરે મોકલાવી જેથી કરીને મને એમ હતું કે 12 વાગે જમીને આ દેશેર મજા આવશે ખાવાની. દુકાન બંધ કરી અને હું 12 વાગે નમાઝ પડીને જ્યારે ઘરે પહોંચ્યો, જમીને મદામને કીધું બેગમજી ઓલી રેઝા તો લઈ આવો. મદામ કીધું કેવી રેઝા? તો કે મેં મોકલી. તો કે અરે જ્યારે 11 વાગે રેઝા આવી ને હું ને છોકરાઓ ખાઈ ગયા. તો કે એક દાણો ના વૈધો ના, એક દાણો ના વૈધો, એટલી મીઠી હતી, ખાતા જાતા હતા તમને દુઆ દેતા જતા. ત્યારે આ ભાઈએ કીધું મને વિચાર આવ્યો, હું જીવતો છું, એક રેઝામાં મને યાદ ના કર્યો, હું મરીશ આ લોકો ફાતિહામાં મને યાદ કરશે. તમે જો ક્યાં મગજ એનો ભૂગ્યો. તરત જ કે મેં ફોન ઉપાડ્યો, તમને કીધું ભાઈ કાલે આવજો, આ લોકો તો મને યાદ નથી કરવાના, હું તો જીવતેજી મારી તૈયારી કરીને જાઉં. જ્યાં સુધી આ મસ્જિદ રહેશે, જ્યાં સુધી એમાં માણસો નમાઝ પડવા આવશે, સવાબ મને મળતો રહેશે. આ બાયડી છોકરાની શું આશા? એક સલાવત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો આપણે માં કહેવત છે ને, હાથે સાથે
જે મૂકી ગયા એ આપણા હાથમાં નહીં. કહેવાનો મતલબ એ છે કે શિયા બનવા માટે ક્રિતેરની જરૂર છે, અમલની જરૂર છે. ત્યારે જઈને અહલુલ બૈત પોતે સામા આવીને આપણો હાથ પકડીને કયામતના દિવસે આપણને જન્નતમાં લઈ જશે. અહલુલ બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામ આટલી કુરબાની દીધી, એટલી મહેનત કરી કે આપણને સીધા રસ્તા ઉપર લઈ આવ્યા. પણ દુનિયાવાળાઓએ એ લોકોની કદર ન કરી. વફાદારો, આ દિવસો એ ગરીબોના દિવસો છે, એ અસીરોના દિવસો છે, એ યતીમ બચ્ચાઓ કે જે કૈદી થઈ ગયા હતા એ લોકોના દિવસો છે. મને આજે તમારી સામે જરા બે સકીનાના એક અલગથી મસાઈલ પડવા છે. તમને ખબર છે, આ 4 વર્ષની દીકરી, એના ઉપર એટલા જુલમ પડ્યા છે, એટલા જુલમ પડ્યા કે અગર એ આપણા ઉપર પડે ને તો આપણે એક દિવસ પણ જીવતા ના રહ્યા, એક દિવસ જીવતા ના રહી શકીએ. એટલા જુલમ બીબી ઉપર. અઝાદા, આપણે અવારનવાર સાંભળે છે કે કરબલાના શહીદો 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા શહીદ થયા. ઇમામે હુસૈનની તરસ કરબલાના અસરના ટાઈમ સુધી હતી. એ તમે માનો છો? હઝરત અબ્બાસની તરસ આશુરના દિવસ સુધી બાકી હતી. શહીદ થઈ ગયા, તરસ ખતમ થઈ ગઈ. જનાબે કાસિમો અલી અકબર આશુરના દિવસ સુધી પ્યાસા હતા, શહીદ થઈ ગયા, તરસ ખતમ થઈ ગઈ. પણ અઝાદારો, મને રિવાયતની અંદરમાં ક્યાંય નથી મળતું કે જનાબે ઝૈનબ કેટલા દિવસ સુધી પ્યાસા હતા. મને રિવાયતમાં ક્યાંય નથી મળતું કે સકીના કેટલા દિવસ સુધી પ્યાસી. અઝાદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એમનો અસીર થયેલો કાફલો, બીબીઓ લૂંટાયેલી ચાદરનો કાફલો, ઝાલિમો લોકો જ્યારે કરબલાથી કૂફા અને કૂફાથી શામ લઈ જતા હતા, રિવાયત લખે છે કે એક જગ્યાએ કાફલાને ઊભો રાખવામાં આવ્યો. અઝાદારો, એકદમ ધૂપ અને તપ પડતો હતો. આ નાના નાના યતીમ બચ્ચાઓને તપતી જમીન ઉપર બેસાડી દેવામાં આવ્યા. ક્યાંય પણ છાંયો નથી. આ બચ્ચાઓ, નાના નાના માસૂમ બચ્ચાઓ જમીન ઉપર બેઠા છે, પોતાની માઓની ગોદમાં બેઠા છે. એક એકની માં પોતાના હાથેથી બચ્ચાઓને છાંયો કરી રહી છે. એવામાં શું જોયું? ઝાલિમો ઘોડા ઉપરથી ઉતર્યા. ઝાલિમો જ્યારે ઘોડા ઉપરથી ઉતર્યા, એક એક ઝાલિમોને તરસ લાગી હતી. રિવાયત લખે છે કે શિમ્ર મલઉન એક એક સિપાહીઓને પાણી પીવડાવવાનું શરૂ કર્યું. અઝાદારો, જ્યારે પાણી તરફ નજર ગઈ, બીબી સકીના પોતાની ફૂફી ઝૈનબને જોવા લાગી. ઇજાઝત માંગવા લાગી. ફૂફી અમ્મા, તમે મને ઇજાઝત દો તો હું 2 ટુકડા પાણીના માંગ્યા. અઝાદારો, રિવાયત લખે છે બીબી ઝૈનબે ઇજાઝત આપી. બેટી સકીના, જા, પણ મને નથી લાગતું આ ઝાલિમો, બેરેમ ઝાલિમો તને પાણી આપ. એક મર્તબા રિવાયત લખે છે બીબી સકીના પોતાનો કૂઝો લઈને નાના નાના પગથી આગળ વધવા લાગી. શિમ્ર મલઉનની બાજુમાં આવી. શિમ્ર મલઉને સકીનાને જોયું, પોતાનું મોઢું ફેરવી લીધું. અઝાદારો, સકીનાને જોઈને મોઢું ફેરવી લીધું, પોતાના સાથીઓને પાણી પીવડાવવા લાગ્યો. પણ સકીનાના દિલમાં એક આશા હતી કે શાયદ પોતાના સાથીઓ પાણી પી લેશે, ત્યારે બચેલું પાણી મને થોડું આપશે. અઝાદારો, શિમ્ર એક સાથીઓને પાણી પીરાયું. જ્યારે બધા સાથીઓ પાણી પી લીધું, સકીના દોડતી દોડતી શિમ્રની બાજુમાં આવી, પોતાના મશ્કને આગળ વધારી, એ શિમ્ર, થોડાક ટુકડા મને પણ આપી દે, પ્યાસથી મારા ગળામાં કાંટા પડી ગયા છે. અઝાદારો, જ્યારે શિમ્રની બાજુમાં આવી, શિમ્ર ફરીથી મોઢું ફેરવી લીધું અને ઘોડાઓને પાણી પીવડાવવાનું શરૂ કર્યું.
અઝાદારો સકીનાના દિલમાં જે એક આશા હતી કે શાયદ ઘોડા પાણી પી લેશે, પછી થોડુંક બચેલું પાણી મને આપશે. અઝાદારો રિવાયત લખે છે જ્યારે ઘોડાએ પાણી પી લીધું, સકીના દોડતી ત્રીજી ફેરી શિમ્રની બાજુમાં આવી. આય શિમ્ર, મારું ગળું પ્યાસથી કપાય છે. શિમ્ર થોડું પાણી મને આપ્યું. રિવાયતના જુમલા છે, એક મરતબા શિમ્ર બનુ સકીનાનું સામું જોઈ છે. સામું જોઈને સવાલ કરે, સકીના તને તરસ લાગી છે, સકીના તને પાણી પીવું છે, આવ મારી બાજુમાં આવ. સકીના હસતી બાજુમાં પોતાનો કૂસો રાખી. રિવાયત લખે છે ઝાદારો સૈયદે સજ્જાદે જે મંઝર જોયો, કોઈ ભાઈને આવો મંઝર ખુદા ન દેખાડે. ઝાદારો શિમ્રે શું કર્યું? પોતાના મશકનું ઢાંકણું ખોલ્યું અને જાણે કે સકીનાને આપવા જાય છે, પણ ઝાદારો સકીનાને એક ઢુકડો ન આપ્યો. શિમ્ર બનૂન જેટલું પાણી બચ્યું હતું એ જમીન ઉપર ઢોળી નાખ્યો. ઝાદારો જ્યારે જમીન ઉપર પાણી ઢોળાઈ ગયો, સકીનાની આશા તૂટી ગઈ. સકીના જમીન ઉપર પડી ગઈ, પોતાના ગાલોને ભીની જમીન ઉપર મૂકી દીધી. આવાજ દેવા લાગી, અરે ચચા અબ્બાસ, તમે જલ્દી આવો, તમારી ભત્રીજીનું ગળું સુકાઈ ગયું. علم الذين يعملون فليكن परवरदिगार के निवास मोहम्मद आले मोहम्मद, तू हमारे कलील ज़ादारी ने कबूल फरमाओ. परवरदिगार के निवास मोहम्मद आले मोहम्मद, જ્યાં જ્યાં પણ શિયાને હૈદરી કરાર આબાદ હોય તેઓની જાન માલ ઇઝ્ઝત અને આબરૂની હિફાજત ફરમાઓ. પરવરદિગાર के निवास मोहम्मद आले मोहम्मद दो तो हमारे इमाम ज़मान अलैहिस्सलाम ने जल्दी थी जल्दी ज़ुहूर फरमाओ અને અમને તેમના અનુસાર મશમૂર ફરમાઓ. ربنا تقبل منا إنك أنت السميع العليم.